વૃક્ષારોપણનો સંકલ્પ પણ વૃક્ષોનું કટિંગ કેમ? મહેસાણામાં વન મહોત્સવ વચ્ચે મોટો સવાલ. વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને હરિયાળી વધારવાની વાત થઈ રહી છે, પરંતુ સામે સવાલ એ છે કે જે પરિપક્વ વૃક્ષો વર્ષો સુધી છાંયો આપે છે તેનું કટિંગ ખરેખર થવું જોઈએ. એક તરફ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ અપાઈ રહ્યો છે, તો બીજી તરફ પરિપક્વ વૃક્ષો કપાય ત્યારે શું માત્ર નવા રોપા વાવી દેવાથી પર્યાવરણનું સંતુલન જળવાઈ શકે? મહેસાણામાં વન વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા 77માં વન મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ જીઆઈડીસી હોલ ખાતે યોજાયો હતો. મેયર સોનલબેન ઓઝાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજિક અને વહીવટી મહાનુભાવોનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વધુમાં વધુ વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાએ ગ્લોબલ વોર્મિંગ સામે ટકી રહેવા માટે વૃક્ષારોપણને મહત્વપૂર્ણ ગણાવ્યું, જ્યારે ધારાસભ્ય મુકેશ પટેલે વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. આ સાથે સદભાવના ફાઉન્ડેશન દ્વારા દોડિયાડ મુકામે મિયાવાકી પદ્ધતિથી 6000 રોપાઓનું મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરી હરિયાળું મહેસાણા બનાવવાના પ્રયાસ બદલ સંસ્થાના ઔરંગભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. બીજી તરફ ચલુવા ખાતે પરિપક્વ વૃક્ષોના કટિંગ બાદ મળેલી 75% રકમનો ચેક ગ્રામ પંચાયતના વિકાસ માટે તેમજ અદેસણા ગામના સરપંચને મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. અહીંથી જ એક મહત્વનો સવાલ ઊભો થાય છે. વૃક્ષારોપણ જરૂરી છે, પરંતુ વર્ષો જૂના પરિપક્વ વૃક્ષોને બચાવવું શું તેનાથી પણ વધુ જરૂરી નથી? વન મહોત્સવનો સાચો સંદેશ માત્ર નવા રોપા વાવવાનો નહીં, પરંતુ જે વૃક્ષો આજે ઊભા થયા છે તેમની જાળવણી અને સંરક્ષણ કરવાનો પણ હોવો જોઈએ. રોપા વાવીને હરિયાળીનું સપનું જોઈ શકાય, પરંતુ પરિપક્વ વૃક્ષોને બચાવીને જ એ સપનું સાચા અર્થમાં સાકાર કરી શકાય. મહેસાણામાં વન મહોત્સવનો સંકલ્પ હવે એક જ હોવો જોઈએ: વૃક્ષો વાવીએ પણ અને જે વૃક્ષો ઊભા છે તેને બચાવીએ પણ. આજે મહેસાણા વન વિભાગ દ્વારા 77મો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એ અંતર્ગત અહીં ઉપસ્થિત અમારા ધારાસભ્યશ્રીઓ અને વન વિભાગના અધિકારીશ્રીઓ અને વિવિધ ગામડાઓમાંથી પધારેલા સરપંચશ્રીઓને આમ જનતા પણ પધારી છે. અને આ અંતર્ગત મહેસાણા વન વિભાગ દ્વારા નુગર ખાતે 61,000 જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને પાલાવાસના ખાતે 20,000 જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અને આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પણ દેડિયાસણ ખાતે એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ અને બીજું એક નાગલપુર તળાવ ખાતે પણ ઓક્સિજન પાર્કનું આયોજન થઈ રહ્યું છે. અને આ જ રીતે જ્યાં પાણીની ઉપલબ્ધિ થઈ શકે એવી જગ્યાએ આપણે વૃક્ષોનું વાવેતર કરીશું. આજે આપણે કેટલા વૃક્ષોનું આપણે વૃક્ષારોપણ કરવાના છીએ? આજના દિવસે કેટલા વૃક્ષો? આજે અહીં આ કાર્યક્રમ અંતર્ગત 51 જેવા વૃક્ષોનું વાવેતર થવા જઈ રહ્યું છે. જિલ્લામાં કેવા પ્રકારની કામગીરી આપણે ચાલુ ચોમાસામાં ખાતાકીય વાવેતર, જેમાં વિવિધ મોડલો છે: પટ્ટી વાવેતર, હરિયાળું ગ્રામ, ગ્રામ વન, પિયત, બિન પિયત, વન કવચ, એમાં 125 હેક્ટરમાં 3.50 લાખ વૃક્ષોનું આ ચોમાસામાં વાવેતર પૂર્ણ કરવામાં આવેલ છે. વ્યક્તિલક્ષી વાવેતરોમાં જેવી કે એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ 735 હેક્ટર વિસ્તારમાં 1.11 લાખ રોપા, એટલે સરવાળે આપણે 860 હેક્ટરમાં 4.60 લાખ રોપાઓનું વન વિભાગે ચાલુ ચોમાસામાં વાવેતર પૂર્ણ કરેલ છે. આપણે મહેસાણાની વન સૃષ્ટિ જોઈએ તો હેક્ટરે 75 વૃક્ષો છે, જે મહેસાણા ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. પણ હજી પણ એક આમ જનતાને અપીલ છે કે આપણે વધુ વૃક્ષો વાવીએ. એનું દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.